આજથી રાજ્યભરની સ્કૂલોમાં શૈક્ષણિક કાર્યની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે રાજકોટ અગ્નિકાંડની દુર્ઘટનામાં 27 લોકોના મોત બાદ તંત્ર સફાળું જાગ્યું છે। ત્યારે શાળાઓના ફાયર એનઓસી તેમજ બીયુ પરમિશન સહિતના નિયમોની ચકાસણી કરાઈ હતી। આજે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા નર્મદા જિલ્લાની શાળાઓમાં રિયાલિટી ચેક કરાયું હતું, જેમાં રાજપીપળાની તમામ શાળામાં ફાયર સેફટીના તમામ સાધનો હોવાનું સામે આવ્યું છે। પરંતુ અનેક શાળાના સંચાલકો દ્વારા જાણવા મળ્યું છે કે જે ફાયર સેફટીના સાધનોની ચકાસણી માટે અહીં કોઈ અધિકારી નથી, જો કે ફાયર સેફટી સિલિન્ડર ભરાવવા માટે પણ તકલીફ પડી રહી છે। ત્યારે આ મોલ, હોટલો અને શાળાના સંચાલકોની માંગ છે કે વહેલી તકે નર્મદા જિલ્લામાં ફાયર અધિકારીઓની નિમણૂક કરવામાં આવે। ઉનાળુ 35 દિવસનું વેકેશન બાદ આજે ફરી શાળાઓ જે રાબેતા મુજબ શરૂ થઈ છે, પરંતુ રાજકોટ જે અગ્નિકાંડ બન્યો ત્યારબાદ કેટલીક સ્કૂલ વાનો અને કેટલીક શાળાઓની તપાસણી માટે ન્યૂઝ 18 ગુજરાતીના આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં અમે બતાવવા જઈ રહ્યા છીએ કે જે રિયાલિટી ચેક કરી રહ્યા છે કે કેટલીક શાળાઓમાં સેફટી છે કે નહીં, ફાયર સેફટીનો અભાવ છે કે નહીં, તે પ્રમાણે અમે આ ચેક કરી। આજે નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં મુખ્ય જે શાળાઓ આવેલી છે, જે ખાનગી શાળાઓ પણ ચાલે છે, જેમાં પણ રિયાલિટી ચેક કરી। ત્યારે જે શાળા સંચાલકો છે તેમના દ્વારા તમામ જે ફાયર સેફટીની પ્રિકોશન રાખવામાં આવી રહ્યું છે, પાઇપ પણ મૂકી દેવામાં આવી છે। પરંતુ એક વાત એ પણ છે કે જે ફાયર સેફટીની જે ઓફિસ છે, જે ચકાસણી માટે કોઈ નથી હોતું। તમને હું લાઈવ દ્રશ્ય બતાવીશ કે આ જે પાઇપ છે અને પાણીની જે તમામ સુવિધાઓ છે, એટલે કોઈ પણ ઘટના બને તો તરત જ તેને ઓલવી દેવામાં આવે છે અને ફાયર સેફટીની તમામ સુવિધાઓ છે। આપણી સાથે સ્કૂલના ટીચર છે, તેમને વાત કરીએ, આચાર્ય છે, તેમની સાથે વાત કરીએ કે ખાસ આ તમારી કઈ શાળા છે અને કઈ રીતના આપણે ફાયર સેફટીના સુવિધાઓ આપવામાં આવી રહી છે। ફાયર સેફટી માટે કઈ હાઇડ્રન્ટ સિસ્ટમ છે, ત્યાર પછી એબીસી અને CO2 ના બોટલો અમે રાખ્યા છે કે જેથી કરીને કોઈ અકસ્માત ના સર્જાય અને બાળકોની સલામતી જળવાય। ખાસ કરીને વાત કરીએ તો ફાયર સેફટી તો તમે જાતે લગાવી છે ડીઓના કહેવા પર, પરંતુ અહીં આગળ ચકાસણી કેટલી થાય છે, કેટલી ઓફિસો અહીં આવેલી છે, કેટલા અધિકારીઓ અહીં આવે છે? એક વખત રિજિનલ ઓફિસર જાતે આવ્યા હતા અને ચકાસણી કરી ગયા હતા। ત્યાર પછી અમને ફાયર એનઓસી 1 વર્ષ માટે આપ્યું હતું, ત્યાર પછી અમે રિન્યુઅલ 2 વર્ષ માટેનું કરાવેલું। અહીં ચકાસણી કરવામાં આવે છે કે નહીં? કારણ કે નર્મદા જિલ્લામાં કોઈ ફાયર સેફટીના અભાવ, જે સુવિધાઓ માટેની જે ઓફિસ હોય છે, જે ચકાસણી ઓફિસ છે, એ હોતી નથી, અહીં સુરત લાગે છે। તો તમારું શું માનવું છે? આમ ઓફિસ હોવી જોઈએ અને એનો અભાવ છે, ઓફિસનો અભાવ છે। ઓફિસનો અભાવ છે તો તમે જાતે જ આ ફાયર સેફટીની સુવિધાઓને તમામ કાળજી લઈ રહ્યા છો? હા, અમે જાતે જ કાળજી લઈ રહ્યા છે। શાળા દ્વારા અમે ડીઓ સાહેબની સૂચના અને સરકારશ્રીના નિયમો અનુસાર અમે આ ફાયર સેફટી શાળાની અંદર સલામતી માટે, બાળકોની સલામતી માટે કરેલ છે। બિલકુલ, તમે જાણ્યું અને સાંભળ્યું તેમ ખાસ કરીને વાત કરીએ તો ન્યૂઝ 18 ગુજરાતીના આ રિયાલિટી ચેકમાં અમે અનેક શાળાઓ ફર્યા, ત્યારે ત્યાં ફાયર સેફટીની સુવિધાઓ તો કરી દેવામાં આવી છે, પરંતુ જે ફાયર સેફટીના સાધનો બરાબર વર્ક કરે છે કે નહીં, કામ કરે છે કે નહીં, તેની ચકાસણી માટે અહીં નર્મદા જિલ્લામાં કોઈ ઓફિસ ના હોવાના કારણે જાતે જે સંચાલકો છે તે તો પ્રિકોશન રાખી રહ્યા છે, પરંતુ જો હવે આ જે ફાયર સેફટીની સુવિધા માટેની ચકાસણી માટેની જો ઓફિસ બને તો જે મોટી ઘટનાઓ જે ઘટતી હોય તે ના બની શકે। કારણ કે કેટલીક શાળાઓ એવી પણ છે કે જે ચકાસણી કર્યા વગર એ પાઇપો ચાલે છે કે નહીં, સિલિન્ડર એના રિન્યૂ કરાયા છે કે નહીં, તે પણ ચકાસે તો મોટી ઘટનાઓ બંધ થઈ શકે। પરંતુ હાલ તો ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં અનેક શાળાઓ અમે ફર્યા અને આ શાળાઓમાં પૂરેપૂરી જે ફાયર સેફટીની સુવિધાઓ છે એ જોવા મળી। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। સુરતમાં નવા સત્રના પહેલા દિવસે જ નિયમોની એસી તેસી, વિદ્યાર્થીઓને ઘેટા બકરાની જેમ સ્કૂલ વાનમાં ભર્યા। સુરત આરટીઓ વિભાગની ટીમે ચેકિંગ શરૂ કર્યું છે। સ્કૂલ વાનમાં ક્ષમતા કરતાં વધુ બાળકોને ભરતા કાર્યવાહી કરવામાં આવી। સ્કૂલ વાન ચાલકોને દંડનીય કાર્યવાહી કરાઈ છે। તો ઘેટા બકરાની જેમ વિદ્યાર્થીઓને વાનમાં ભર્યા, સ્કૂલ વાનની ક્ષમતા કરતાં વધુને ભરાતા કાર્યવાહી। ઉનાળુ વેકેશન પૂર્ણ થયું છે, શાળાની આજથી શરૂઆત થઈ છે। દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે રાજકોટ ગેમ ઝોનની ઘટના બની ત્યારબાદ આરટીઓ વિભાગ પણ સતત થવા પામ્યું છે। ખાસ કરીને જે આ જે શાળાના સંચાલકોએ જે બાંહેધરી પત્રક અને સંમતિ પત્રક લખાવ્યા હતા, ત્યારબાદ આ વાલીઓ જે ગાડીઓની અંદર, જે વાન અને રિક્ષાની અંદર આજે બાળકોને સ્કૂલે મોકલતા હોય છે અને આરટીઓના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આજરોજ વાહન ચેકિંગ કરીને વિદ્યાર્થીઓ કેટલા બેસાડવામાં આવે છે એ બાબતે હાલ આજે દ્રશ્યની અંદર જોઈ શકો છો કે બાળકોને મારુતિ વેનમાં કેટલા વિદ્યાર્થીઓ બેસવામાં આવે છે
તદ ઉપરાંત રિક્ષાની અંદર કેટલા બેસવાનો છે એ બાબતનું હાલ સઘન ચેકિંગ પણ ચાલ્યું છે કે ક્યાંક ને ક્યાંક વાહનોની અંદર ફાયર એક્સિડન્ટથી અને ફાયર સેફ્ટીથી લઈને જીપીએસ સિસ્ટમ છે કે નથી એ બાબતે હાલ તપાસ હાથ ધરી રહી છે અને આરટીઓ પણ હાલ ચેકિંગ કરવા આવી રહ્યા છે. શું કહેશો આજ રોજ એ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે વાહનોનું વિદ્યાર્થીઓ ભરીને જાય છે એ બાબતનું? અને સ્કૂલની અંદર જે ઓવરલોડિંગ જે ભરતા હોય છે, જે વધારે ક્ષમતા કરતાં વધારે વિદ્યાર્થીઓ લઈ જતા હોય છે, તેવા વાહનો સામે કાયદાકીય કાર્યવાહી આજે આરટીઓની સૂચના મુજબથી અમે કરવા માટે આવ્યા છીએ. કેટલા વાહનોને મેમો આપવામાં આવ્યા છે, કેટલા ડિટેન કરવામાં આવ્યા છે, શું કહેશો? અત્યાર સુધીમાં ટોટલ 6 વાહનને મેમો આપવામાં આવ્યા છે અને 50 ગાડીઓ જે આવી બધી સ્કૂલ વાહન છે અને ચેક કરવા માટે ચેક કરેલી છે. કેટલી ટીમ આરટીઓની કામે લાગી છે આ તમામ સુરત શહેરની અંદર આ બાબતે? ટોટલ 6 ટીમ કાર્યરત છે. એમાં 2 ટીમ આજે છે, 2 ટીમ કાલ નેક્સ્ટ ડે છે અને પછી ટોટલ 3 દિવસમાં 6 ટીમ બનાવવામાં આવી છે. આ કાયમ માટે ચેકિંગ ચાલશે કે ખાલી માત્ર દેખાવ પૂરતું ચાલશે? ના, દેખાવ પૂરતું નથી. હવે આવા જે વાહનો છે કે જે વધારે પડતા વિદ્યાર્થીઓ ભરીને જાય છે અને વિદ્યાર્થીઓના જાનનું જે જોખમ ક્રિએટ કરે છે તેવા વાહનો વિરુદ્ધ રૂટીનમાં સાહેબશ્રીની સૂચના મુજબ કામગીરી રોજે ચાલશે. તો આ આરટીઓ ઓફિસરને દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે ભૂલકા ભવન ખાતે હાલ સ્કૂલ છૂટવા પામી છે. આ રિક્ષાની અંદર તમે દ્રશ્ય જોઈ શકો છો. આ મારુતિ આ ઇકો કાર છે તેની અંદર વિદ્યાર્થીઓ બેઠેલા છે. વિદ્યાર્થીઓની સંખ્યા જોઈ લો કે એક વાનની અંદર અહીં 10 થી વધુ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા છે. આવી જેટલી વાહનો હોય છે એની પર સખત કાર્યવાહી આરટીઓ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે અને કહેવાય છે કે હાલ જે ઘટનાઓ ભૂતકાળની અંદર રાજકોટમાં બનવા પામી હતી જેને ધ્યાનમાં લઈને આરટીઓ તંત્ર પણ સતર્ક થયું છે અને વિદ્યાર્થીઓ જીવના જોખમે જે હાલ સ્કૂલની અંદર આવતા હોય છે અને એક ગાડીની અંદર વધુ વિદ્યાર્થીઓ બેસાડવાના મામલે હાલ આરટીઓ સફળ જાગ્યું છે અને આરટીઓની ટીમ દ્વારા જે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે આ દ્રશ્યની અંદર જોઈ શકો છો. આ મારુતિ વેનની અંદર 15 થી વધુ વિદ્યાર્થીઓને હાલ બેસવામાં આવ્યા છે પરંતુ આ વાહનની અંદર ફાયર એક્સિડન્ટ જીપીએસ સિસ્ટમ કે કશું છે કે નથી એ બાબતની પણ હાલ આરટીઓ તપાસ કરી રહ્યા છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. ટીઆરપી ગેમ ઝોન મામલે હાઈકોર્ટમાં સુનાવણી. ચીફ જસ્ટિસની કોર્ટમાં સુનાવણી શરૂ થઈ છે. એસઆઈટીના સભ્ય અને ચીફ ફાયર ઓફિસર અમદાવાદ જયેશ ખડિયા કોર્ટરૂમમાં હાજર છે. તો મહત્વપૂર્ણ સમાચાર, રાજકોટ ટીઆરપી ગેમ ઝોન મામલે હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ છે. ચીફ જસ્ટિસની કોર્ટમાં સુનાવણી શરૂ કરવામાં આવી છે. તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોનનો જે મામલો સામે આવ્યો હતો તેને લઈને હાઈકોર્ટમાં સુનાવણી થઈ રહી છે. ચીફ જસ્ટિસની કોર્ટમાં સુનાવણી શરૂ થઈ છે. અમદાવાદમાં શાળાની શરૂઆતમાં નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા. નિયમ કરતા વધારે બાળકોને બેસાડ્યા. યલો નંબરની પ્લેટનો પણ અભાવ જોવા મળ્યો. તો આરટીઓ કરશે સરપ્રાઇઝ ચેકિંગ. નિયમ ભંગ કરનાર પર કાર્યવાહી કરવામાં આવશે. આજથી સ્કૂલો શરૂ થઈ ગઈ છે અને સાથે સલામતીનું ધ્યાન રાખવા માટે પણ સૂચનાઓ છે તે આપવામાં આવી છે. ત્યારે અત્યારે આપ જોઈ શકો છો કે જે પ્રી સ્કૂલ છે તેના બાળકો અત્યારે સ્કૂલમાંથી છૂટી રહ્યા છે અને ઘર તરફ જઈ રહ્યા છે. પરંતુ આપ જોઈ શકો છો કે જે કેપેસિટી કરતાં પણ વધારે બાળકોને છે તે બેસાડવામાં આવી રહ્યા છે. જો કે સેફટીના કેટલાક નિયમો છે તેને ફોલો કરવા માટે પણ સૂચનાઓ છે તે આપવામાં આવી છે. કેપેસિટી કરતાં વધારે બાળકોને બેસાડવામાં આવે તો સ્કૂલની પણ જવાબદારી રહેશે, આરટીઓને જાણ કરવાની રહેશે. તેમજ આરટીઓ દ્વારા પણ ચેકિંગ છે તે હાથ ધરવામાં આવશે. અત્યારે જે બાળકો ની કે એક બાજુ નાના બાળકો હોય છે એટલે જે રિક્ષા છે તેને બંને તરફથી જે કેર કરવામાં આવી રહી છે પરંતુ બીજી તરફ કહી શકાય કે ક્યાંક નિયમોનું પણ ઉલ્લંઘન થઈ રહ્યું છે કારણ કે કેપેસિટી કરતાં વધારે બાળકોને બેસાડવામાં આવે છે. એટલે કે હજુ પણ ક્યાંક લાગી રહ્યું છે કે તંત્ર પણ ઊંઘી રહ્યું છે અને નિયમોનો ભંગ થઈ રહ્યો છે. કેમેરામેન હરીશ શર્મા સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદ શહેરના તમામ સ્કૂલના સંચાલક પ્રિન્સિપાલશ્રીઓને એક સેમિનાર કરી પોલીસ ડિપાર્ટમેન્ટ, ફાયર વિભાગ છે, આરટીઓ ડિપાર્ટમેન્ટ છે, તમામને આ નિયમોની અને કાયદાના પાલનની જાણકારી આપવામાં આવેલી છે. સંચાલક મંડળ તરફથી પણ ખાતરી અને બાંયધરી આપી છે કે અમે આ તમામ નિયમોનું પાલન કરાવીશું. એ લોકો આજથી સ્કૂલ ચાલુ થશે, વાલીઓને મિટિંગ કરશે, વાલીઓ સાથે આ બાબતે સજાગ કરશે. તો શાળાની શરૂઆતમાં જ નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે. જે પ્રકારથી વાહનોમાં જે નિયમો છે તેના કરતાં વધારે બાળકોને બેસાડવામાં આવ્યા છે.
આજે શૈક્ષણિક સત્રની શરૂઆતના પ્રથમ દિવસે શાળાઓમાં બાળકોની સંખ્યામાં ભારે રકાસ જોવા મળ્યો હતો. લાંબા વેકેશન બાદ શાળાઓ ખુલતા એકલ દોકલ વિદ્યાર્થીઓ શાળામાં જતા જોવા મળ્યા હતા. ત્યારે વાલીઓની પણ શાળા ખુલી હોય તેમ બાળકોને મૂકવા વાલીઓ શાળાએ પહોંચ્યા. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ શાળાઓમાં ફાયર સેફટીને લઈને રિયાલિટી ચેક કર્યું, જેમાં શાળા પાસે ફાયર સેફટીના સાધનો અને એનઓસી પણ મળી આવી હતી. ત્યારે સરકારી ધારાધોરણ મુજબ વિદ્યાર્થીઓને આજે નિઃશુલ્ક પાઠ્યપુસ્તકો અર્પણ કરાતા વાલીઓએ હાશકારો અનુભવ્યો હતો. હાઈસ્કૂલમાં છોકરાને મૂકવા આવ્યો છું. પ્રથમ દિવસ છે આજે, તો શાળામાં વ્યવસ્થા સારી છે ને ચોપડાને છોકરાઓને ફ્રીમાં મળી રહ્યા છે આજે. અને ખાસ કરીને હું અંબાજી મંદિર ફાયર નોકરી કરું છું, તો અહીંયા મેં ફાયરની સેફટી વિશે બી થોડી તપાસ કરી, તો ફાયરની બી સેફટી એનઓસી ને બધું લીધેલું છે અને ફાયરની બી વ્યવસ્થા છે અહીંયા. પ્રથમ દિવસ છે એટલે બાળકોની સંખ્યા થોડી નહીવત છે. શિક્ષકોને વર્ગ ફાળવણી મુજબ તમામ બાળકો હાજર એના માટે અમે મિટિંગ કરી દીધી છે. શાળામાં 1400 જેટલા બાળકો અભ્યાસ કરે છે અને તમામ વર્ગખંડો અને શાળા પરિસરને ફાયર સેફટીના એનઓસી મુજબ તમામ સાધનો ચાલુ હાલતમાં છે. શિક્ષકોને અમે પણ ફાયરની તાલીમ આપેલી છે અને શાળામાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને એના માટે સૌ જાગૃત છીએ અને ફાયરની એનઓસી પણ અમારી પાસે જે ઉપલબ્ધ છે સરકારશ્રી ધારાધોરણ મુજબ.